મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે આર્ટિકલ્સ વિશે જોઈ ગયા. આર્ટિકલ્સમાં એ અને એન વિશે વાત કરેલી હતી આપણે. એ અને એન આર્ટિકલ ક્યારે વાપરીએ? અ આર્ટિકલ ક્યારે વાપરીએ? કે જ્યારે કોઈ જાતિવાચક નામ હોય તો એ નામની પહેલાં અ આર્ટિકલ આવશે. અને એન આર્ટિકલ ક્યારે આવશે? કે જ્યારે જે શબ્દનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય. સ્વરની વાત કરેલી હતી આપણે, એ, આઈ, ઓ એન્ડ યુ, એને આપણે વોવેલ્સ કહીશું. તો ત્યારે એન આર્ટિકલ મુકાશે. અ આર્ટિકલ ક્યારે મુકાશે? કે જે શબ્દનો ઉચ્ચારણ કોન્સોનન્ટ્સથી થતો હોય, વ્યંજનથી થતો હોય જે શબ્દનું ઉચ્ચારણ, તો એ શબ્દની પહેલાં આપણે એ આર્ટિકલ મૂકીશું. નાવ એની નેક્સ્ટમાં આપણે ધ આર્ટિકલ્સ વિશે પણ વાત કરેલી હતી અને બીજા જે એના એક્ઝામ્પલ્સ રહ્યા અને એના યુઝીસની વાત આજે આપણે કરીશું. એક્ઝામ્પલ ઓફ ધ આર્ટિકલ: ધ મેન હુ ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી વોન્ટ્સ ટુ મીટ યુ. ધ મેન ઇન ધ રેડ શર્ટ ઇઝ માય ફ્રેન્ડ. લાસ્ટ વીક I bought a dictionary. The dictionary is very useful for me. જુઓ મિત્રો, આ એક્ઝામ્પલ્સમાં તો ધ આર્ટિકલના યુઝીસમાં આપણે જોઈ ગયા હતા કે વાક્યની અંદર તમે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણીની વાત કરતા હોય અને એના એ જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીની તમારે બીજા વાક્યની અંદર તમારે ઇન્ટ્રોડ્યુસ કરવું હોય, તમારે વાત કરવી હોય, ત્યારે ધ આર્ટિકલ મુકાય. તો જો ફર્સ્ટ વન એક્ઝામ્પલ અહીંયા મેં મૂક્યું, ધ મેન હુ ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી વોન્ટ્સ ટુ મીટ યુ. અહીંયા મેં જે ધ આર્ટિકલ મૂક્યો એ ચોક્કસ વ્યક્તિ વિશેનું બતાવે કે ધ મેન હુ ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી વોન્ટ્સ ટુ મીટ યુ. આ એ માણસ છે કે જે આ ઝાડ નીચેનો જે માણસ એમ કે ઊભો છે, એમ કે તમારી જોડે એમ કે મુલાકાત લેવાનું વિચારે છે. મીટ એટલે મુલાકાત લેવી, તો એ મિનિંગમાં વપરાશે. મીટ એટલે મળવું, એ મિનિંગમાં થશે એનું. એની નેક્સ્ટમાં ધ મેન ઇન ધ રેડ શર્ટ ઇઝ માય ફ્રેન્ડ. અહીંયા પણ ચોક્કસ વ્યક્તિની વાત કરીએ કે રેડ શર્ટમાં જે માણસ છે એમ કે એ મારો મિત્ર છે. લાસ્ટ વીક આઈ બોટ અ ડિક્શનરી. ધ ડિક્શનરી ઇઝ વેરી યુઝફુલ ફોર મી. આ વાક્યની અંદર જોઈએ તો એના એ જ ડિક્શનરીની વાત કરેલી. પહેલા વાક્યની અંદર ડિક્શનરીની વાત કરીએ, તો હવે મારે ફરીથી ડિક્શનરીની વાત કરવી હોય મિત્રો, તો હું ધ આર્ટિકલ મૂકીશ. તો જુઓ, લાસ્ટ વીક આઈ બોટ અ ડિક્શનરી. ગયા અઠવાડિયે મેં ડિક્શનરી ખરીદી હતી. ધ ડિક્શનરી ઇઝ વેરી યુઝફુલ ફોર મી. એમ કે આ ડિક્શનરી એમ કે મને ખૂબ જ ઉપયોગી છે. Now we see another uses of the article to indicate the whole class in general. સમગ્ર ક્લાસની વાત તમારે કરવાની હોય ત્યારે ધ આર્ટિકલ મુકાય. ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ. અહીંયા એનો મતલબ શું થશે મિત્રો? ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ એટલે ગાય એમ કે ઉપયોગી પ્રાણી છે. તો સમગ્ર એનિમલ્સમાં જે કાઉ હોય તો એની વાત કરીએ કે બધી જ ગાયો એમ કે ઉપયોગી છે, એનો મતલબ એવો થશે. ધ રોઝ ઇઝ અ બ્યુટીફુલ ફ્લાવર. ગુલાબ એમ કે સુંદર ફૂલ છે. તો અહીંયા એવું નહીં કે એક જ ગુલાબની વાત કરીએ, બધા મીન્સ કે જે રોઝ હોય તો એ બધા રોઝીસ એમ કે બ્યુટીફુલ છે, સુંદર છે. તો એટલા માટે અહીંયા ધ આર્ટિકલ મુકાયો. યુઝડ વિથ સુપરલેટિવ્સ. તમને ખબર હશે કે ડિગ્રીના 3 પ્રકાર: પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ. તો સુપરલેટિવ ડિગ્રીમાં જ્યારે તમે કોઈ સૌથી બેસ્ટ, સુપર તમે બતાવો, શ્રેષ્ઠતા વાચક આપણે જેને કહીએ, તો શ્રેષ્ઠ વસ્તુ કે વ્યક્તિ બતાવવા માટે તમે જે મોસ્ટ શબ્દનો ઉપયોગ કરો તો એ મોસ્ટ શબ્દની પહેલાં હંમેશા ધ આર્ટિકલ મુકાશે. તો આ વાક્યની અંદર જુઓ, સી ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ગર્લ ઇન ધ ક્લાસ. તેણીની એમ કે સૌથી વધારે
હોશિયાર છે એમ કે વર્ગની અંદર એમ કે તેણીની સૌથી વધારે હોશિયાર છે. તો અહીંયા એમ કે ધ મોસ્ટ એ સુપરલેટિવ બતાવવા માટે વપરાયું. એટલે તમારે કોઈ બી સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય હોય મિત્રો તો તમારે હંમેશા ધ આર્ટિકલ મૂકવાનું. રાજ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. રાજ એમ કે સૌથી વધારે હોશિયાર છોકરો છે એમ કે વર્ગની અંદર. તો અહીંયા ક્લેવરેસ્ટની પહેલાં ધ આર્ટિકલ મુકાયો. ટુડે ઇઝ ધ હોટેસ્ટ ડે ઓફ ધ વીક. એમ કે અઠવાડિયાના જે દિવસો હતા એમાંથી આજનો દિવસ એમ કે સૌથી વધારે ગરમ છે. તો એના માટે પણ હોટેસ્ટ અહીંયા EST પ્રત્યય લગાડીને શબ્દને સુપરલેટિવમાં કન્વર્ટ કરવામાં આવ્યો. તો એની પહેલાં ધ આર્ટિકલ મુકાયો. શિલ્પા ઇઝ ધ ફર્સ્ટ ગર્લ ટુ રીચ સ્કૂલ. શિલ્પા એમ કે એ પહેલી છોકરી એમ કે હતી કે જે પહેલાં સ્કૂલમાં પહોંચી. સાયન્સ ઇઝ ધ લાસ્ટ પીરિયડ ટુડે. આજે એમ કે સાયન્સ સબ્જેક્ટ જે હતો એનો એમ કે આજે લાસ્ટ પીરિયડ છે એમ કે. તો અહીંયા જુઓ મિત્રો ધ આપણે સુપરલેટિવ ડિગ્રીના પહેલાં મૂક્યો. એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન. એવરેસ્ટ એમ કે સૌથી ઊંચો પર્વત છે એમ કે. નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ રિવર. નાઇલ એમ કે લોબામાં લોબી નદી છે. તો અહીંયા હાઈએસ્ટ એની પહેલાં ધ આર્ટિકલ મુકાયો. લોંગેસ્ટ એની પહેલાં ધ આર્ટિકલ મુકાયો. યુઝડ બિફોર ઓર્ડિનલ્સ. હવે મિત્રો ઓર્ડિનલ્સ નંબર જે હોય એની પહેલાં આપણે ધ આર્ટિકલ મૂકીશું. તો અહીંયા જુઓ ધ ફર્સ્ટ ઓફ જૂન, ધ થર્ડ મંથ ઓફ ધ યર, ધ ફર્સ્ટ સ્ટેપ. બીજા નંબર્સની વાત કરીએ ઓર્ડિનલ્સમાં તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ, એઇથ, નાઇન્થ અને 10th. એ બધા જે શબ્દો રહ્યા મિત્રો એને આપણે ઓર્ડિનલ્સ નંબર કહીશું. તો એ બધા શબ્દોની પહેલાં ધ આર્ટિકલ મુકાય. તો જુઓ વાક્યની અંદર તમારે આવા બધા શબ્દો હોય, ફર્સ્ટ ઓફ જૂન હોય, થર્ડ મંથ હોય, ધ યર હોય અને ધ ફર્સ્ટ સ્ટેપ. તો સ્ટેપની પહેલાં ફર્સ્ટ શબ્દ આપેલો હોય તો તમારે ખાલી જગ્યામાં ધ આર્ટિકલ મૂકવાનું. ટૂંકમાં આવા બધા શબ્દો હોય ઓર્ડિનલ્સ નંબર તો તમારે ધ આર્ટિકલ મૂકવાનો થશે. વર્ડ્સ લાઇક નેક્સ્ટ, લાસ્ટ. હવે વાક્યની અંદર જુઓ લાસ્ટ શબ્દ આપેલો હોય, નેક્સ્ટ શબ્દ આપેલો હોય તો પણ આપણે એની પહેલાં ધ આર્ટિકલ મૂકીશું. ધ લાસ્ટ સુપર, ધ નેક્સ્ટ મંથ. વિથ એડવર્બ્સ વિથ કમ્પેરેટિવ્સ ઇન ડબલ કમ્પેરેટિવ સ્ટ્રક્ચર. હવે ધના બીજા યુઝેસમાં જઈએ મિત્રો તો એડવર્બ્સ એટલે ક્રિયા વિશેષણ, કમ્પેરેટિવ્સ એટલે કમ્પેરેટિવ્સમાં તમારે વાક્યને શોધવું હોય કે આ વાક્ય કમ્પેરેટિવનું છે તો એના માટે એક શોર્ટકી તમારે કે વાક્યની અંદર MORE મોર શબ્દ આપેલો હોય મિત્રો તો તમારે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય સમજવાનું. તો એમાં જો તમારે ડબલ કમ્પેરેટિવ વપરાયેલા હોય તો એની અંદર પણ આપણે ધ આર્ટિકલ મૂકીશું. નાવ વી સી એક્ઝામ્પલ્સ ઓફ વિથ એડવર્બ્સ વિથ કમ્પેરેટિવ્સ ઇન ડબલ કમ્પેરેટિવ સ્ટ્રક્ચર. ધ હાર્ડર યુ વર્ક ધ મોર યુ ગેટ. તો જુઓ કે તમે જો સખત મહેનત કરશો, જેટલું વધારે મહેનત કરશો તમે ધ મોર યુ ગેટ એટલું વધારે તમે મેળવશો. તો અહીંયા પણ ડબલ કમ્પેરેટિવ વપરાયું. હાર્ડર શબ્દ જે રહ્યો એ બી કમ્પેરેટિવ શબ્દ એને ER પ્રત્યે લગાડવામાં આવ્યો. અમુક લોબા શબ્દો હોય તો એની પહેલાં મોર શબ્દ મૂકવામાં આવે અને અમુક પર્ટિક્યુલર જે શબ્દો હોય તો એમાં ગ્રામરનો નિયમ કે તમે ER પ્રત્યય મૂકો તો એ શબ્દ તમારો કમ્પેરેટિવ ડિગ્રીમાં ગણાશે. અહીંયા હાર્ડર જે શબ્દ રહ્યો એ કમ્પેરેટિવ શબ્દ તો એની પહેલાં ધ આર્ટિકલ મુકાયો અને એની નેક્સ્ટમાં ફરીથી આપણે ધ આર્ટિકલ મૂક્યો. કારણ શું હતું એનું કે એની નેક્સ્ટમાં મોર શબ્દ મુકાયો તો મોરની પહેલાં ધ આર્ટિકલ આવશે. એટલા માટે અહીંયા ડબલ કમ્પેરેટિવ સ્ટ્રક્ચર હોય તો યુ મસ્ટ પુટ ધ આર્ટિકલ.
ધ ઓલ્ડર હી ગ્રીવ ધ વાઇઝર હી બીકેમ. અહીંયા પણ જુઓ ઓલ્ડર, ઓલ્ડ શબ્દ હોય તો એને તમે યાર પ્રત્યે મૂકો તો એ કમ્પેરેટિવ શબ્દ બની જશે. ધ વાઇઝર, અહીંયા વાઇઝ શબ્દ હતો તો એને વાઇઝર બનાવવામાં આવ્યો, તો એની પહેલાં ધ આર્ટિકલ મુકાયો. જુઓ ધ ઓલ્ડર હી ગ્રીવ ધ વાઇઝર હી બીકેમ, એમ કે જેમ જેમ એ મોટો થતો જશે એમ કહો તો એ વધારે સમજુ બનશે એમ કહો. ધ મોર વન હેઝ ધ મોર વન વોન્ટ્સ, તો અહીંયા પણ આપણે મોર આર્ટિકલની પહેલાં ધ મુકાયો. અહીંયા પણ મોર શબ્દ હતો, ડબલ કમ્પેરેટિવ સ્ટ્રક્ચર હતું, એટલા માટે આપણે ધ આર્ટિકલ મૂક્યો. નાઉ વી સી another uses of the article. We use the when we know that there is only one of a particular thing. આની વાત આપણે અગાઉ કરી ગયા હતા કે કોઈ ચોક્કસ વસ્તુ હોય તો એના માટે ધ વપરાય, પણ આમાં મિત્રો જુઓ કે જે યુનિક વસ્તુ હોય, એક જ વસ્તુ હોય અને એને તમારે ઇન્ડિકેટ કરવી હોય તો ધ આર્ટિકલ મુકાય. જુઓ ધ સ્કાય, ધ વર્લ્ડ, ધ નોર્થ પોલ, તો આવા બધા શબ્દો હોય સ્કાય, વર્લ્ડ, નોર્થ પોલ, તો એની આગળ તમારે હંમેશા ધ આર્ટિકલ મૂકવાનો. ધ સન રાઇઝીસ ઇન ધ ઈસ્ટ, તો જુઓ અહીંયા પણ ધ આર્ટિકલ મુકાયો સનની પહેલાં. સન એ યુનિક વસ્તુઓ બરાબર, તો એના માટે ધ મુકાયો. ધ સ્કાય ઇઝ બ્લુ, તો સ્કાય તો એ બી યુનિક વસ્તુઓ, તેના માટે ધ મુકાયો. ધ અર્થ ઇઝ રાઉન્ડ, તો પૃથ્વી માટે વપરાયું, તો અહીંયા પણ ધ આર્ટિકલ મુકાય. એટલે સૂર્ય, આકાશ અને પૃથ્વી આ શબ્દો તમે લો તો દુનિયામાં એક જ વસ્તુ કહેવાય ને, તો એટલા માટે યુનિક વસ્તુ જે હોય એના માટે તમે હંમેશા ધ આર્ટિકલ તમારે મૂકવાનો થશે. બીજા શબ્દો જોઈએ ધ સન, ધ મૂન, ધ સ્ટાર્સ, ધ અર્થ, ધ હોરિઝોન. An adjective or participle preceded by the gives us a noun, usually a plural one. તો અહીંયા મિત્રો જુઓ કે સ્ટાર એટલે તારા, તો તારા એની આગળ પણ તમારે ધ આર્ટિકલ મૂકવાનો. હોરિઝોન એની પહેલાં ધ આર્ટિકલ મૂકવાનો. અને અમુક એવા વિશેષણો હોય, એને એડજેક્ટિવ એટલે કે એવા અમુક વિશેષણો હોય, એવા કૃદંત, પાર્ટિસિપલ એટલે કૃદંત, એવા કૃદંત હોય કે જેની તમારી શરૂઆત પ્રિસીડિડ એટલે આગળ ધપાવવું, તો એના માટે પણ ધ આર્ટિકલ મુકાશે. અને મોસ્ટલી આપણે ધ આર્ટિકલ ક્યારે મૂકીશું? એડજેક્ટિવ હોય અને એપી એડજેક્ટિવ નાઉનમાં હોય અને એ યુઝવલી આ પ્રુલર હોય કે બહુવચનમાં હોય એવા એડજેક્ટિવ્સ, તો એની પહેલાં પણ આપણે ધ આર્ટિકલ મૂકીશું. નાવ વી સી એક્ઝામ્પલ્સ ઓફ એન એડજેક્ટિવ. ધ રીચ, ધ પુઅર, ધ ડેડ, ધ વીક, ધ યંગ, ધ ઓલ્ડ, ધ વાઉન્ડી. તો આ બધા મિત્રો વિશેષણો આપેલા. તો ધ રીચ એટલે પૈસાદાર, પુઅર એટલે ગરીબ, ડેડ એટલે મૃત્યુ પામેલું હોય, વીક એટલે અશક્ત, યંગ એટલે યુવાન, ઓલ્ડ એટલે વૃદ્ધ, અને વાઉન્ડેડ એટલે ઘાયલ થયેલું જે માણસ હોય એને ધ વાઉન્ડેડ કહીશું. તો એના જે વાઉન્ડેડ, ઓલ્ડ, યંગ, વીક, ડેડ, પુઅર અને રીચ આ બધા વિશેષણો થયા. વિશેષણ તમને ખબર હશે કે જે નામના અર્થમાં વધારો કરે એવા શબ્દોને આપણે વિશેષણ કહીશું. તો એ વિશેષણની પહેલાં પણ તમારે ધ આર્ટિકલ મૂકવાનો થશે. નાવ વી સી ધ ઇઝ યુઝડ બિફોર યુનિક ઓબ્જેક્ટ્સ. ધ સન, ધ સ્કાય, ધ મૂન વી હેવ ઓલરેડી સીન. Before the names of mountains, rivers, oceans, deserts, etc., the Gangas, the Sahara, the Pacific. Before the names of books, the Bible, the Ramayana, the Quran. Epics, epics એટલે મહાકાવ્યો જે હોય એના માટે ધ આર્ટિકલ મૂકીશું એની પહેલાં. ધ ઇલિયડ, ધ ઓડિસી, ધ રામાયણા, ધ મહાભારતા. તો આવા જે પવિત્ર વેદ હોય, આપણા પવિત્ર જે મહાકાવ્યો હોય તો એની પહેલાં પણ તમે ધ આર્ટિકલ મૂકશો. સી, ઓશન્સ, ગલ્ફ્સ અને કેનાલ્સ એટલે એમ કે દરિયો હોય, સાગર હોય, મહાસાગર હોય, ખીણ હોય, કોઈ મોટી કેનાલ હોય, કેનાલ એટલે નહેર હોય, તો
તો એના પહેલાં પણ તમારે ધ આર્ટિકલ મૂકવાનો થશે. તો જુઓ, ધ પેસિફિક, ધ ઇન્ડિયન ઓશન, ધ પર્શિયન ગલ્ફ, ધ ઇંગ્લિશ ચેનલ, ધ સુઇઝ કેનાલ. તો આની પહેલાં આપણે ધ આર્ટિકલ મૂકીશું, બરાબર. તો એપિક્સ હોય, સી, ઓશન્સ, ગલ્ફ, કેનાલ્સ, એની પહેલાં આપણે હંમેશા ધ આર્ટિકલ મૂકીશું. ધ રામાયણ ઇઝ અ હોલી બુક ઓફ ધ હિન્દુઝ. તો રામાયણ એમ કે આપણા હિન્દુઓનો પવિત્ર બુક છે, પુસ્તક છે. તો એના માટે ધ આર્ટિકલ મુકાયો. આઈ રીડ ધ ઇન્ડિયન એક્સપ્રેસ. તો અહીંયા હું એમ કે ઇન્ડિયન એક્સપ્રેસ વાંચું છું. તો અહીંયા ન્યૂઝપેપરની પહેલાં આપણે ધ આર્ટિકલ મૂક્યું. ધ પાંડવાસ ટ્રાવેલ ટુવર્ડ્સ ધ નોર્થ. પાંડવાઓ એમ કે ઉત્તર દિશા તરફ એમ કે મુસાફરી કરી હતી. તો અહીંયા પણ ધ આર્ટિકલ મુકાયો, ચોક્કસ વ્યક્તિ માટે વપરાયું. માઉન્ટેન રેન્જીસ. માઉન્ટેન રેન્જીસ એટલે પર્વતમાળાઓ જે હોય મિત્રો, તો એના પહેલાં પણ ધ આર્ટિકલ મુકાશે. ધ હિમાલયાસ, ધ આલ્પ્સ, ધ અરવલીસ. ડિઝર્ટ્સ એટલે રણની પહેલાં પણ ધ આર્ટિકલ મુકાશે. ધ સહરા ડિઝર્ટ, ધ ડિઝર્ટ ઓફ કચ્છ, કચ્છનું રણ, તો એના પહેલાં પણ ધ આર્ટિકલ મુકાશે. આઇલેન્ડ્સ, ધ આંદામાન નિકોબાર, ધ વેસ્ટ ઇન્ડિઝ, ધ ફિલિપાઇન્સ, તો એના પહેલાં પણ આપણે ધ આર્ટિકલ મૂકીશું. શિપ્સ એટલે જે જહાજ હોય મિત્રો, એની પહેલાં આપણે ધ આર્ટિકલ મૂકીશું. ધ ટાઇટનિક, ધ ક્વીન એલિઝાબેથ. ન્યૂઝપેપર્સ એટલે આપણા જે સમાચાર પત્ર હોય એની પહેલાં પણ ધ આર્ટિકલ મુકાશે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ધ સંદેશ, ધ ગુજરાત સમાચાર, ધ દિવ્ય ભાસ્કર, તેની પહેલાં આપણે ધ આર્ટિકલ મૂકીશું. ફેમસ બિલ્ડિંગ્સ, જે નોંધપાત્ર બિલ્ડિંગ્સ હોય, જાણીતા બિલ્ડિંગ્સ હોય, તો એની પહેલાં આપણે ધ આર્ટિકલ મૂકીશું. ધ એફિલ ટાવર, ધ તાજમહલ, ધ રેડ ફોર્ટ. તો આવા ફેમસ જે બિલ્ડિંગ્સ હોય તો એના પહેલાં ધ આર્ટિકલ આપણે મૂકીશું. ધ તાજમહલ ઇઝ ઇન આગ્રા. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ધ હિમાલયાઝ આર ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા. તો જુઓ મિત્રો, અહીંયા હિમાલયાઝ એની પહેલાં ધ આર્ટિકલ મુકાયો. ગંગા રિવર એટલા માટે એની આગળ ધ આર્ટિકલ મુકાયો. અને ધ તાજમહલ એ વન્ડર્સ ઓફ ધી વર્લ્ડ, એ જોવાલાયક પ્લેસ બિલ્ડિંગ છે, તો એના પહેલાં આપણે ધ આર્ટિકલ મૂક્યો. બેંક્સમાં જુઓ, ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન ઓવરસીઝ બેંક, ધ દેના બેંક, ધ એચડીએફસી બેંક. તો બેંક હોય તો એની પહેલાં ધ આર્ટિકલ મૂકીશું. ડાયરેક્શન્સ એટલે દિશાઓ, ધ નોર્થ, ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ સાઉથ, એની પહેલાં ધ આર્ટિકલ મુકાશે. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, તો એની પહેલાં ધ આર્ટિકલ મુકાશે. ધ સિતાર, ધ પિયાનો, ધ ગિટાર, ધ ફ્લૂટ, ધ તબલા. પબ્લિક ઇન્સ્ટિટ્યુશન્સ, એસોસિએશન્સ, જે જાહેર સંસ્થા હોય એની પહેલાં ધ આર્ટિકલ મૂકીશું. ધ બ્રિટિશ મ્યુઝિયમ, ધ યુનાઇટેડ નેશન્સ, ધ સેક્રેટારિયટ, તો એના પહેલાં ધ આર્ટિકલ મુકાશે. એટલે આ બધા એસોસિએશન્સ થયા, પબ્લિક ઇન્સ્ટિટ્યુશન્સ થયા, એટલા માટે એમાં ધ આર્ટિકલ મુકાશે. હવે મિત્રો જોઈએ કે ક્યારે ધ આર્ટિકલ ના મુકાય, બરાબર. કે તમે અમુક ગ્રામરના નિયમો આપેલા કે તમે ધ આર્ટિકલ એ અને એન આર્ટિકલ પણ તમે ના મૂકી શકો. જોઈએ એમાં ફર્સ્ટ વન ઓમિશન્સ ઓફ આર્ટિકલ્સ, એટલે એમ કે આર્ટિકલ્સ અહીંયા જે મેં નિયમો આપેલા તો એ નિયમોની અંદર તમારે ધ એ અને એન આર્ટિકલ મૂકવાના થશે નહીં. બિફોર ધ નેમ્સ ઓફ રિલેશન્સ, હવે આપણું કોઈ રિલેશન્સ હોય, સંબંધ હોય, તો એની પહેલાં તમે ધ આર્ટિકલ કે એ અને એન આર્ટિકલ ના મૂકી શકો. જુઓ ફાધર, અંકલ અને સિસ્ટર, એમાં પણ ધ આર્ટિકલ આવશે નહીં. બિફોર ધ નેમ્સ ઓફ મટીરિયલ એટલે કે ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડ એવા જે મટીરિયલ હોય, એવા જે ભૌતિક પદાર્થ હોય, તો એની પહેલાં તમે ધ આર્ટિકલ મૂકશો નહીં. બિફોર પ્રોપર નાઉન જુઓ લોટસ, ચેન્નઈ, પ્રિયા એ નામ આપેલું હોય,
તો અમુક જે નામ હોય પ્રોપર નાઉન તો એની પહેલાં તમે ધ આર્ટિકલ મૂકશો નહીં. બિફોર એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે જેમાં ઇમોશન્સની વાત આવતી હોય, ઓનેસ્ટી, વિઝડમ, ટ્રુથ, બરાબર, જેને તમે ફીલ કરતા હોય, ફિલિંગ્સના જે શબ્દો હોય તેને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીશું. તો એની આગળ ધ આર્ટિકલ મુકાશે નહીં. બિફોર લેંગ્વેજ. લેંગ્વેજ જે ભાષાની આગળ પણ ધ આર્ટિકલ નહીં મુકાય. તમિલ, હિન્દી, ઇંગ્લિશ, તો એની આગળ ધ આર્ટિકલ આવશે નહીં. બિફોર સર્ટેન ફ્રેઝીસ. અમુક એવા ફ્રેઝ હોય મિત્રો, તો જે ફ્રેઝ એટલે શબ્દ, એક શબ્દમાં બીજો શબ્દ એડ થતો હોય, એક કરતાં વધારે શબ્દોનું જે ગ્રુપ હોય એને આપણે ફ્રેઝ કહીશું. તો એના આગળ પણ ધ આર્ટિકલ આવશે નહીં. એટ નૂન, બાય ટ્રેન, ઓન ફૂટ, તેમાં આપણે ધ આર્ટિકલ મૂકીશું નહીં. બિફોર ગેમ્સ. રમતોના નામ હોય તો એની આગળ ધ આર્ટિકલ મુકાશે નહીં. ટેબલ ટેનિસ, ચેસ, હોકી, ગોલ્ફ, કેરમ એટસેટ્રા. બિફોર સબ્જેક્ટ્સ. વિષયની પહેલાં ધ આર્ટિકલ આવશે નહીં. હિસ્ટ્રી, જિયોગ્રાફી, મેથેમેટિક્સ, ફિઝિક્સ, બોટની, કેમેસ્ટ્રી, એની આગળ તમે આ આર્ટિકલ મૂકી નહીં શકો. વેન અનકાઉન્ટેબલ નાઉન્સ આર યુઝ ઇન અ જેનરિક સેન્સ. જ્યારે ગણી ના શકાય એવા નામ જે હોય એ જેનરિક સેન્સમાં વપરાયેલા હોય ત્યારે ધ આર્ટિકલ આવશે નહીં. જુઓ, વોટર ઇઝ નેસેસરી ફોર સર્વાઈવલ. તો અહીંયા તમે ધ વોટર ઇઝ નેસેસરી ફોર સર્વાઈવલ એ રીતે વાક્ય લખી શકશો નહીં. તમારે વોટર ઇઝ નેસેસરી ફોર સર્વાઈવલ એ રીતે લખવાનું થશે. ઓઇલ ઇઝ યુઝડ ફોર ફ્રાઈંગ. આયર્ન ઇઝ અ યુઝફુલ મેટલ. બિફોર નેમ્સ ઓફ પર્સન્સ, સિટીઝ, ટાઉન્સ, વિલેજીસ, તો એમાં પણ તમે ધ આર્ટિકલ મૂકી નહીં શકો મિત્રો. ઇન્ડિયા હેઝ લિબરાઇઝડ ઇટ્સ ઇકોનોમી, તો અહીંયા ધ ઇન્ડિયા એ રીતે તમે એડ ના કરી શકો. ઉજ્જૈન ઇઝ એન એન્શિયન્ટ સિટી. અહીંયા એના આર્ટિકલ કેમ મુકાયો? કારણ કે એન્શિયન્ટ એ અહીંયા વોવેલ્સ આપેલો, પણ અહીંયા ધ ઉજ્જૈન એ રીતે તમે એડ ના કરી શકો. તો આ રીતે તમે વાક્ય બનાવી શકો. ઉજ્જૈન ઇઝ એન એન્શિયન્ટ સિટી. ઉજ્જૈન એમ કે પ્રાચીન શહેર છે એમ તો. બિફોર મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટ. બાય બસ, બાય એર, બાય કાર, બાય શીપ એટસેટ્રા. હવે જે ટ્રાન્સપોર્ટ એટલે કે અવર જવર માટે જે સાધનોનો ઉપયોગ કરીએ આપણે, તો એવા સાધનોની પહેલાં ધ આર્ટિકલ મુકાશે નહીં. તો અહીંયા જુઓ, બાય બસ, એમાં તમે ધ બસ એ રીતે એડ ના કરી શકો. બાય એર, બાય કાર, બાય શીપ, બાય ધ શીપ, બાય ધ કાર એ રીતે તમે એડ ના કરી શકો. તો આટલા નિયમો મિત્રો તમારે યાદ કરવાના થશે કે જેમાં ધ આર્ટિકલ મુકાશે નહીં. આઈ એમ સોનલ. તો જુઓ, મેં અહીંયા સોનલની પહેલાં અ કે એન આર્ટિકલ મૂક્યો જ નથી. કારણ શું હોય કે નામ હોય કોઈ પ્રોપર નાઉન તો એની પહેલાં એ, એન અને ધ ત્રણમાંથી એકેય આર્ટિકલ મુકાશે નહીં. સી લીવ્સ ઇન પાલનપુર. પાલનપુર, તો અહીંયા પણ જો વિલેજ મીન્સ કે કોઈ સિટી કે વિલેજનું નામ હોય તો એની પહેલાં ધ આર્ટિકલ એ કે એન આર્ટિકલ આવશે નહીં. ધે આર ડોક્ટર્સ, વી આર ફાર્મર્સ, ધીઝ આર ઓક્શન, રામુ સેલ્સ એપલ્સ, આઈ એમ ઇટિંગ ઓરેન્જીસ, ધોઝ આર એલિફન્ટ્સ. તો હવે તમે એમ કહેશો કે અહીંયા ઓરેન્જીસ અને એલિફન્ટ્સ અને એપલ્સ એમાં એન આર્ટિકલ કેમ મુકાયો નહીં? તો ગ્રામરમાં નિયમ છે મિત્રો કે બહુવચનમાં કોઈ આપેલું હોય તો તમે એન આર્ટિકલ મૂકશો નહીં. ઓપ્શન્સ તે બહુવચનમાં તો એન આર્ટિકલ નહીં આવે. ફાર્મર્સ એ તો પ્રોપર નાઉન અને એની પહેલાં ધ આર્ટિકલ આવશે નહીં. બિફોર નાઉન્સ સચ એજ સ્કૂલ, કોલેજ, ચર્ચ, યુનિવર્સિટી, હોસ્પિટલ, વેન ઇટ ઇઝ વિઝિટેડ ફોર અ પ્રાઇમરી પર્પઝ. તો જુઓ કે પ્રાઇમરી પર્પઝ માટે જો વપરાયું હોય વાક્ય તો એમાં ધ આર્ટિકલ આવશે, નહીતર તમારે ધ આર્ટિકલ મૂકવાનો થશે નહીં. ફોર એક્ઝામ્પલ જુઓ, તો જુઓ, બિફોર નાઉન્સ એવા નામની પહેલાં જેવા કે સ્કૂલ, કોલેજ, ચર્ચ, યુનિવર્સિટી, હોસ્પિટલ, તો પ્રાઇમરી પર્પઝ માટે વપરાયા હોય તો એમાં તમારે ધ આર્ટિકલ મુકાશે નહીં.
સી ગોઝ ટુ કોલેજ ઇન ધ મોર્નિંગ. બરાબર, તો અહીંયા મેં ધ આર્ટિકલ મૂક્યો નથી. કેમ? કારણ કે પ્રાઇમરી પર્પઝ અહીંયા બતાવવામાં આવ્યો. પણ એની નેક્સ્ટમાં જુઓ, હર ફાધર વેન્ટ ટુ ધ કોલેજ ટુ મીટ ધ પ્રિન્સિપાલ. તો અહીંયા પ્રાઇમરી પર્પઝ આપેલો નથી, એટલે ડેફિનાઇટ વાત કરીએ કે એના પિતાજી એમ કે કોલેજમાં ગયા હતા પ્રિન્સિપાલ જોડે મુલાકાત માટે. તો અહીંયા ધ આર્ટિકલ આવશે, એટલે પર્ટિક્યુલર વ્યક્તિની વાત કરીએ એટલા માટે, કોઈ ચોક્કસ જગ્યા બતાવી એટલા માટે ધ મુકાયો. ધ નર્સ વર્ક્સ ઇન હોસ્પિટલ. તો અહીંયા પ્રાઇમરી પર્પઝ આપેલો નથી એટલા માટે ધ આર્ટિકલ મૂકવામાં આવ્યો. હી વોઝ એડમિટેડ ઇન ધ હોસ્પિટલ ફોર અ વીક. તો અહીંયા ચોક્કસ એક પ્લેસ બતાવ્યો કે તેને થોડાક અઠવાડિયા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, એટલે અહીંયા ધ હોસ્પિટલ મુકાયું. અને ધ નર્સ વર્ક્સ ઇન હોસ્પિટલ. તો અહીંયા જુઓ તો ધ નર્સ, તો અહીંયા પણ પ્રાઇમરી પર્પઝ માટે વપરાયેલ, પ્રાઇમરી પર્પઝ માટે વપરાયું, એટલે ધ આર્ટિકલ એમાં આવશે. અને અહીંયા પ્રાઇમરી પર્પઝ આપેલો નથી એટલા માટે અહીંયા ધ આર્ટિકલ મુકાશે નહીં. Now I give you some exercise, practice at your home. Use the article whenever necessary. તમારે ધ આર્ટિકલનો ઉપયોગ કરવાનો થશે મિત્રો જો તમને જરૂરી લાગે તો. Moon revolves around the earth. Table lying in corner was made by my grandfather. Germans have developed the automobile industry. Krupa is most punctual woman in our office. Put the article where necessary. Mark X where article is not required. તમારે મિત્રો જો તમને એમ લાગે કે અહીંયા ધ આર્ટિકલ મૂકવા જેવો તો તમારે તે ધ આર્ટિકલ મૂકવાનો, અને તમને એમ લાગે કે અહીંયા ધ આર્ટિકલ મૂકવાનો થતો નથી તો તમારે ચોકડી આપી દેવાની. બરાબર, રોંગનું નિશાન કરી દેવાનું. This is a well, gaps is very deep. My favorite game is gaps cricket. Mayank always goes to gaps college. Gaps Gita is reading gaps Gita. 5 માં જોઈએ, gaps ashram is on the banks of gaps નર્મદા. 6 માં gaps Ganga always visits gaps Ganga once in a year. 7 માં gaps Alps is in gaps Europe. Gaps teacher in the class is teaching gaps English. 9 માં gaps advice which the manager gave was useful for Rajan. 10 માં gaps most handsome boy in class is Amit. Fill in the blanks with a, an or the. હવે આ 3 આર્ટિકલની ભેગી ખાલી જગ્યાઓ હું તમને આપું છું, તમારે ઘેર બેઠા પ્રેક્ટિસ કરવાની થશે. નંબર 1, she has made gaps painting for you. You can keep gaps painting in your house. Second માં gaps men and women are waiting for you outside gaps woman quite tall. 3 માં gaps man walked into gaps bank in Lucknow and gave gaps check to the cashier. There was gaps aeroplane landing at the airport. However, gaps aeroplane took gaps turn before it landed. 5 માં I saw gaps car coming in the opposite direction. Gaps car stopped as it reached the grocer's shop. Another fill in the blanks, a, an or the. I bought gaps sandwich and gaps milkshake. Gaps sandwich was nice but gaps milkshake was horrible. Last night I stayed home and watched gaps television. Gaps Mary used to live in gaps country. What do you usually eat for gaps breakfast? What is she doing? She is on gaps phone. Gaps Mike is gaps good student. 6 માં gaps Peter is gaps youngest student in the class.
7માં ગેપ્સ સિડની ઇઝ ગેપ્સ ઇન્ટરેસ્ટિંગ સિટી. 8માં ધીસ ક્લાસ ઇઝ ગેપ્સ બેસ્ટ ક્લાસ એટ યુઝિંગ આર્ટિકલ્સ. તો મિત્રો અહીંયા તમારો આર્ટિકલ્સનો જે ગ્રામર ટોપિક હતો એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે બીજો જે ગ્રામર ટોપિક રહ્યો તમારો એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.